સૌ મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 24મી ઓક્ટોબર 2025 ને વાર છે શુક્રવાર। પંચાંગ કહે છે કાર્તક મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, અનુરાધા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 10:45 થી 12:11 સમય છે અને યમઘંટ બપોરે 3:02 થી 4:27 સુધી છે। આ બે અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ના થાય। કોઈ શુભ કાર્ય કરવા માટે તમારે સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય છે 11:48 થી 12:34 સુધી। વાલા મિત્રો, આ હતું પંચાંગ। હવે આજના ઉપાયની અંદર વહેલી સવારે નાહવા માટે બેસો ત્યારે સૌ પ્રથમ નાવાના પાણીની અંદર 3-4 ચમચી જેટલું ગુલાબજળ પધરાવવાનું છે। ગુલાબજળ પધરાવી દો પછી એ ગુલાબજળ વાળા મિશ્રિત વાળા પાણીથી જ તમારે નાહવાનું। ત્યાર પછી ચોખ્ખું પાણી લેવાની છૂટ, સાબુ ને શેમ્પુ પણ લેવાની છૂટ છે। વાલા મિત્રો, આ કાર્ય પતી જાય, સ્નાન થઈ જાય એટલે જ્યારે કપડાં પહેરવાના થાય ત્યારે પહેલા અંડર ગાર્મેન્ટ્સની અંદર તમારે પહેરતા પહેલા અત્તર અથવા સ્પ્રે છાંટી દેવાનું છે। અંડર ગાર્મેન્ટ્સ પહેરવાના છે અને ત્યાર પછી ઉપરના જ્યારે કપડાં પહેરો ત્યારે ઉપર પણ તમારે સેન્ટ અથવા સ્પ્રેને છાંટવાનું છે। આ બે કાર્ય પતી જાય ત્યાર પછી સીધું સાયંકાળે શ્રી હનુમાનજી દાદા સમક્ષ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે। અને રાત્રિના સમયે બરાબર સમજી લેજો, રાત્રિના સમયે તમારે તમારા જ ઘરના મંદિરની અંદર એક દીવો ઊભી દેવેટનો માતાજીનું નામ દઈને કરવાનો છે। આટલો જ પ્રયોગ છે। ત્યાર પછી રાત્રે સુવાના સમયે એક મંત્ર જે હું હંમેશા કહું છું, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ જપી જાઓ। આ આજનો ઉપાય છે। જે વાળા મારા મિત્રોનો જેનો જન્મદિવસ 24મી ઓક્ટોબર 2025 ને શુક્રવારે છે તેવા વાલા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને પછી સંધ્યાકાળે નાના નાના બાળકોને પતાસા વહેંચવાના છે। પતાસા સાથે સાથે જે કુંવારિકા હોય એને શણગારનો સામાન આપવાનો છે। કુંવારિકા નાની નાની દીકરીઓ હોય એને શણગારનો સમય આપવાનો છે, તો એ આપી દેજો, તમારું ભગવાન સારું કરશે। ત્યાર પછી વાલા મિત્રો, જેની મેરેજ એનિવર્સરી 24મી ઓક્ટોબર 2025 અને શુક્રવારે છે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પતિ પત્નીએ તમારા વડીલોના ચરણ સ્પર્શ કરવાના। આ બે કાર્ય પતી જાય એટલે સંધ્યાકાળે કોઈ પણ દેવ મંદિરે જવાનું છે। દેવ મંદિરની અંદર બહાર જે બેઠેલા ભિક્ષુક લોકો હોય એને આર્થિક મદદ કરવાની છૂટ, અથવા ખીર અને પૂરીનો પ્રસાદ ઘરેથી લઈ જવાનો એ વેચવાની છૂટ છે। બાકી રહેલી થોડી ખીર જે ઘરે વધારે બનાવજો, પરિવાર સાથે તમે જમજો, ભગવાન તમારું કલ્યાણ કરશે। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। હવે બીજી વાત કરી દઉં કે મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે। આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી તમે મેળવી લેજો એ વિડીયો અને ઉપાય કરજો। આ ઉપાયથી એક દિવસમાં તમને સફળતા નહીં મળે, નિરંતર તમે જ્યારે આ ઉપાય કરતા જશો, કારણ કે હું નિત્ય એક વિડીયો મૂકું છું અને વિડીયોની અંદર રોજે રોજનો ઉપાય બોલું છું। એ ઉપાયથી તમારા ગ્રહો બેલેન્સ થશે અને એક સમય એવો આવશે કે જેમાં તમને દુઃખ, પીડા, ચિંતાથી તમને છુટકારો મળશે। તો વાલા મિત્રો, પ્રાર્થના કરું છું આ ઉપાય કરો। આ બધા ઉપાયો સામાન્ય છે અને તે કરી શકાય એવા છે। આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી। તમને લાગે, વિશ્વાસ આવે, તમારું ભલું થાય, તમે આગળ વધો। બીજી ખાસ એક વિનંતી, મારા વિડીયો સારા લાગે તમે એને શેર કરો।
કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે. બસ માત્ર આપણે એ જ પ્રાર્થના કરવાની છે કે કોઈ ગરીબ માણસનું, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું ભલું થાય. મારો ને તમારો આ શ્રેય હોવો જોઈએ. તમે મારા વિડીયોને શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.